તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે લાઇટનો કાપ છે, લગભગ 5 મિનિટ જેવી લાઇટ કાપી છે ને એ જ ટાઈમ આપણે કટ બનાવવાનું સેટિંગ થયું છે. બાકી મિત્રો વહેલા ઉઠ્યા હતા, લગભગ 6 વાગે જેવા. ગાડી લઈને દૂધ પર આવી જતા, કારણ કે મોર્નિંગમાં ગાડી ચાલુ કરેલી હોય ને તો હાથ લાઇટ આવી જાય. તો શું છે મિત્રો, બેટરી ને બધું સર્ક્યુલેશન બધું ઓઇલ પાણીનું બધું થઈ રાખે, એટલા માટે જઈને આવ્યા હતા. રનિંગ કરી આવ્યા, કસરત કરી આવ્યા, નહીં ધોઈને ફ્રેશ રેડી હવે ઓકે થયા છીએ મિત્રો. બાકી તો માતાજીની મસ્ત દીવાબત્તી કરી લીધી. ડીગી અવાજો શો કાઢજે, અવાજો શો કાઢ દે. મોર્નિંગમાં મિત્રો મસ્ત આપણે જ માતાજીની દીવાબત્તી કરી લીધી, તમે પણ કરી લેજો. ગુડ મોર્નિંગ મિત્રો. રોટલીઓ કરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે મમ્મીને. આપણે જવાનું છે આજ નવી ચેનલના શૂટિંગમાં. 3 દિવસથી રજાઓ હતી, રાજુ કાકોની બહાર આવીને ઊભા થઈ ગયા તો ઝટકા બંધ ચા નાસ્તો કરી જવું પડશે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીડો, નાસ્તો કર્યો, મોટો વહેલા ઉઠ્યો તો. હારું લે, ટાટા 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 ટાટા. જો ફોન જો. તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ ફટોફટ અને પછી નીકળી જઈએ નવી ચેનલના શૂટિંગમાં, કારણ કે 2-3 દિવસથી રજાઓ પાડેલી છે એટલા માટે. તો મિત્રો ત્યાં જઈને પછી લઈએ. તો મિત્રો 9 વાગી જશે, આવી જાય છીએ લકેશના ઘેર શૂટિંગમાં. મસ્ત ભગાનો કપડો પહેરી અને ઓકે રેડી થઈ જાય છે. બાકી આજના શૂટિંગમાં અમારી ટીમના મેઇન કલાકાર એવા મોમો શનો ભગત એ મિત્રો થોડા અંગત કોમથી આવ્યા નહીં. તો હું છું, રાજુ કાકો, નિકો, અલ્કેશ અને પિન્ટુભાઈ, આટલા 5 જણ આવ્યા છીએ. ગુડ મોર્નિંગ કાકા પાઘડીવાળા. ગુડ મોર્નિંગ. શું છે કે તબિયત બગડી હતી, સુધરી જઈ છે. સારો એવો સુધારો આવી ગયો છે, એટલે તો 3 દિવસ આયા ને આપણે. હા, એમાં મોમો નતા પણ હું કાઠો થઈ ગયો તો. બરોબર છે. આજે વિડીયો તો બનાવો જ છે. આજે તમારા મોમાના કોમ તમારે હલવાનું છે. હા, ઓકે, બરોબર ને. મોમાનું જે પાત્ર હતું ને હા, એ હું લીધું છે આજે. બરોબર. એટલે મિત્રો કેવું લાગે છે કોમેન્ટમાં કાલે કરી જ દેજો. બાકી આજ રાતે રમેલમાં જતા, જંત્રાલમાં રમેલ હતી ને યાર, તમને મિત્રો, આમંત્રણ આપ્યું તું રાજુ કાકા એવા સાઉન્ડ છે મિત્રો. અરે કોઈને આખો રમેલો મહિનો બમેલો કરવી હોય ને તો સાઉન્ડ, કલાકાર, રિધમ બધું વ્યાજબી ભાવથી કરી કેટલા આપ્યું. વર્ષથી છો આ ધંધામાં? આ લગભગ 9-10 વર્ષ થયો. 10 વર્ષથી મિત્રો રમેલના ટોટલ કલાકારો રહ્યા કોઈ રાજુ X, Y, Z કોઈ બધાનો કલાકાર કોન્ટેક્ટ અને બધાના હાથે મળીશું, બધું કરે. તો મસ્ત બન્યા રહો. સારો એકાદ કટ બતાવીએ. ઘેર કૂતરોનો ત્રાસ છે. આશી રાત વર રાખું છું પણ આ શિકાર છે વેળી આઈને મોય બોડો કરીને બે હું કરવાનું. આ રાતે રૂપાળો જેવો ઢગલો કર્યો તો અને અતારમાં વેરી નાખ્યો તો. અને પેલા ખલ્યાને રોજ પેજો છે, સવારે ઉઠ્યા બરાબર 50 રૂપિયા લઈ અને શિકાર જો થાય છે કોઈ ખબર પડતી નથી. અને આવું છે 10 વાગે. આમ તો આવ્યો હોત તો ગામમાં મોકલો તો પેલો ટ્રેક્ટર વાળો આવી ગયો હોત ને બોલાઈને લઈને આવ્યો હોત ને તો કઢાઈ ગયો ટેંડા તો વચમાંની આટલી દફા થતી રહત. પણ આરામ તો મગજમાં લેતા નહીં. હું કરવાનું મારા અને મજૂરી બધી મારે કરવાની. અને કોક કીએ છે તો પાછા કાણાના તો ભરેલા છે. હું દેખાય છે જો કોમ. હા તે તો કઢાઈ લેવાના. હું કરવા ચાલી કઢાવાના. એ તો કઢાઈ લેવાના કીધું. સવારે ઉઠ્યા બરાબર ગામમાં આ લઈને પહોંચી જવાનું. હા એ બધી વાત પડી મેલો. 500 રૂપિયા આલજો. શું કરવા છે? મારે કોમ છે. આ ઈંડા કઢાવાના છે પેલા. ઈંડા કઢાઈને પછી આલું. એ તો બપોર સુધી કહી દો ઠેસરનું, એ તો કઢાઈ દઈએ છીએ. અત્યારે 500 ફેર રૂપિયા. મારે કહેવા દેવાનું. હા એ તો હું કી આવું છું. લાજો 500 રૂપિયા આલજો. પણ શું કરવા છે મૂર્ખા? એ ગમે તે જ ના કરવું હોય, તમારે શું જોવાના આવે છે? 500 રૂપિયા આલો કે તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને શૂટિંગ પૂરું કરી અને મિત્રો વહેલા ઘેર આવી ગયા આજે. એનું કારણ એક જ કે મિત્રો આજે મોમાં નતા એટલે શું જગ્યાએ વધારે બેઠા નહીં, વધારે ઉભા રહ્યા નહીં, ફટોફટ જલ્દી પતાવી દીધું. બાકી આજે આપણું ધાબુ
પૂરા ભરેલા છે ઉપર. વિડીયોનો કપડો ધોઈશું તે સૂકવાય છે અને મિત્રો આપણો એ કપડો સૂકવાય. તો હવે ચા નાસ્તો રેડી થાય એટલે મારા ભાઈને મારા ગુંડે જશે ખેતરમાં. તો ઇવન ચા નાસ્તો હલવાઈ જવાનું. તો ડીગી બેન તો કે મને પેટમાં દુખાય છે તો ગોદરું પાથરીને ઊંઘ્યો છે ઘરમાં. મલાઈએ અને મિત્રો ચા નાસ્તો લઈને પછી ખેતરમાં જઈએ. તો મિત્રો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે. ડીગી જો જઈ બાકી તો ચા લઈ લીધી છે, નાસ્તો લઈ લીધો છે. તો પહેલાં ચા નાસ્તો પકાડી આવીએ. અને મિત્રો આ ગાડી લાવે 2-3 વર્ષે પણ હજી બગડતી નહીં, બહુ મસ્ત છે. બધા ડીગી માટે લાવે તો પૈસા. તો મિત્રો જે ખેતરમાં આવી જઈએ છીએ મિત્રો ચા નાસ્તો લઈ. હોય ઘણી વળી પોણી ચાલુ છે. ગોળી ખાવા જ આવે છે. ગોળી લઈ લેવાની હો. નહીં હાલવા રાધે પૈસા પાછા હાલ દે. હા લેવા પડે. તો ચા નાસ્તો કરીને જઈએ ઘેર. તો મિત્રો અત્યારે 11 વાગ્યા ને 20 મિનિટ થઈ છે. ચા નાસ્તાને એવું પહોંચાડી અને ઘેર આવ્યા છીએ. ક્યાં કર રહે હો? અવાજ ઓછો કર કે ભાઈ. શામ મેં તો નહીં કર. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થાય છે. બન્યું છે કે નહીં બન્યું એ ખબર નહીં. ના હજી તો ચાલુ છે ગેસ. જોઈએ એનું શાક બનાવી. ઓહો બળી ગયો મિત્રો. બટાકો, રેંગણો અને ઝાલર મિક્સ શાક છે મિત્રો. છાશ અને બાર થશે રોટલી તૈયાર. લાઈવ મને મમ્મી બનાવે છે. તો મિત્રો મસ્ત જમી લઈએ. જમીન પછી નીકળી જઈએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં જઈ મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2. જતા તો શૂટિંગમાં પણ શૂટિંગમાંથી મિત્રો 1-2 ઇમરજન્સી રજા લેવાની થઈ. હા તો મિત્રો મેગી ખાવાનું ચાલુ કરી દીધું. મોમો બાદ જાય અને જીવનલાલે બાદ જાય. તો મિત્રો રજા ઘોષિત કરી દીધી એટલે આપણે ફટાફટ શૂટિંગમાંથી ઘેર આવતા રહે. રાત ફરી છીએ. મારા બુનને જવું છે મારા મોમાન ઘેર. મેરે મામા કે ઘર. ડીગુ મારા મોમાન ઘેર જવાનું. તો મિત્રો ડીગી આવે છે, મારા બુન છે, અમે 3 જણા છીએ. તો મિત્રો સપરિવાર જઈએ છીએ મારા મોમાન ઘેર. જી આવીએ તમારે બતાવીએ કે વિરમજી મફાજી ઝાલાજીના મોમાનું ઘર છે એવું છે. મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને વડનગર પાર કરી દીધું છે. વડનગર પેલી બાજુ પહોંચી ગયા છીએ. ગાડીમાં ભાઈ છે, ટીકી છે, મુન્યો છે, પહેલો છે, બધો ઘરનો ભેગો થઈ અલે પેલું તળાવ આવ્યું લે. તળાવ પાણીનો તળાવ આવ્યું. તો મિત્રો મસ્ત બન્યા. જેમ જેમ આગળ વધ્યું એમ એમ તમને કહેતા રહીશું, બતાવતા રહીશું. બાકી આટલા પહોંચ્યા છીએ હાલ તો મિત્રો 3 વાગ્યા અને 20 મિનિટ થઈ છે. અમુક પહોંચ્યા છીએ ગોરીસના ઘર. ગાડી એટલે ઊભી કરી છે કારણ કે ઘણા દિવસે દોહીમાં બુંદે તો દુકાનો બધું ખરીદી કરવા જાવ, બધું લેવા જાવ વસ્તુ. તો મિત્રો ઓન તો ચોકલેટો ને એવું લઈ આવ્યું હતું. જો કિન્ડર જોય, ચોકલેટો ધૂમ મચાવું છું. બાકી તો મિત્રો બજાર કોઈ મોટું નહીં, થોડા એક દુકાનો ને એવું હોય તો ઊભા રહીએ ફળફળાદી ને એવું બધું લેવા માટે. વડનગર ઊભા ના રહે, વડનગરથી હોય આવતા રહે. હવે જોઈએ છીએ રાજરાગ જઈએ મિત્રો. અત્યારે મસ્ત 4 વાગી જશે અને પહોંચી જઈએ મારા મમ્માને ઘેર. આવું કોક મિત્રો આપણા મમ્માનું ઘર છે. આપણી ગાડી હોય ઊભી કરી. મમ્મા આવ્યાની ગાડી ગયા. જો ટ્રેક્ટર બેક્ટર છે ને નવા મકાનમાં પણ કામકાજ ચાલુ છે. મારા ભાઈ અને મારા ગુણ બે જો હશે મકાન જોવા માટે. બેસો
બીજું એક મસ્ત બતાવું મિત્રો, પોણીને એવું તો ચાલુ જ છે. બાકી કદાચ કોઈ આવ્યા હોય ડભોડા, કાજીપુરા, સતલાસના બાજુ, સતલાસના તો લગભગ 25 કિલોમીટર જેવું છે, પણ શેઠ લાસ્ટમાં ડુંગરા છે ડભોડામાં મહાકાળીમાનું મંદિર, એ કણ આવ્યા છીએ મિત્રો. હા, તો અહીંથી ડુંગરા એકદમ નજીક છે ને, અમે નાના હતા ને એટલે ઘણી વખત આ ડુંગરા ઉપર ચડી આવ્યા છીએ અને વયર હતા બધું યાદ આવે વયા આવ્યા છીએ એટલે. જો એકદમ નજીક છે, લગભગ આ ડુંગરો અહીંથી 1 થી 2 કિલોમીટર દૂર હશે, વધારે નહીં હોય. અને ઉપર મહાકાળીમાનું મંદિર છે. પછી બીજા કોઈ મિત્રો તારંગા ટેમ્પલ આવેલા હોય ને તો જો તારંગા ટેમ્પલ અહીંથી દેખાય છે, ઝૂમ કરું દેખાય તો ઠીક. વ્હાઈટ કલરનું ઠેઠ ટોચમાં મિત્રો દેખાય જો આ તારંગા ટેમ્પલ છે. અહીંથી 5 કિલોમીટર હશે. આપણા કેમેરો એટલો બધો હેવી નહીં કે જેથી આવી શકે, પણ અહીંથી નોંધારું દેખાય છે. એ ઘણી વખત જેલા છીએ હેડી, આ ડુંગરા ઉપર ઘણી વખત હેડીને જેલા છીએ. બાકી મિત્રો અહીંનો માહોલ બહુ મસ્ત છે, મજા આવી જાય એવું. તો રોકાવાના છીએ, રોટલા બોટલા ખાવાના છીએ. તો ચા બા મૂકી મારા મમ્મીની, એટલે ચા પાણી કરી લઈએ. મારા બા છે તો એવાના ગાતીએ મુલાકાત કરાવીશું અને મોમાનું ઘર ને એવું બધું જોઈએ. તો મિત્રો 1-2 મોમાં ઘેર જઈએ ને, હજી 1-2 મોમાં ઘેર જવાનું છે. તો મારા બૂનને બધા હેડ્યા છીએ. મારે છે 5 મોમાં, 5 ડીગી તો હેડતી નહીં, પોઠી બે જઈએ હું તેડી લઈએ કે પપ્પા હું તો હેડતી નહીં. ડીગી હેડ કે ચામ હા હેડતા નહીં આવડતું. હા હેડો તા. તો મિત્રો જઈએ હવે બીજા મોમાં નાખીએ. બાકી જેમ જઈએ છીએ ને એમ ડુંગરો નજીક આવેલા છે. તો મિત્રો 6 વાગી ગયા છે, લગભગ બધી જગ્યાએ ફરી વળ્યા છીએ. એકાદ જગ્યા બાકી છે, પણ મિત્ર ભાઈલોની મેચ રમજો મુન્ને બધા કેટલા બધા ભેગા થયા મિત્રો. ક્રિકેટ મેચ ચાલુ છે, મારા ભાઈ ને મારા બોન ને ડીગી બધા આવું જોઈએ છે. સુરત દાદા મસ્ત આથમી ગયા છે મિત્રો. તો હવે જોઈએ, રોટલા બોટલા ખાવાના છે કે ઘેર હેડવાનું કે એવું પ્લાનિંગ છે, બતાવશું. તો મિત્રો આવી જાય છે ક્રિકેટ રમી. મારા બોન ને મારા વાતો કરે, ડીગી ને મારા ભાઈ બે તાપડ કહીને તાપું છે. આ છે અમારા મામાનું ઘર અને હવે નવા ઘરોનું કામકાજ મિત્રો ત્યાં ચાલુ છે. તો પછી મળીએ મિત્રો. અત્યારે વાગ્યા છે 9 અને મારા મામા ઘેરથી ખાઈ અને હવે નીકળ્યા છીએ ઘેર. બધા અંદર તો ડીગલી તો ઊંઘી જઈ હે જો મારા ભાઈ પાસે. બાકી મારું મુન્ને અને મુન્નેને જોયું છે, મુન્ને પાછળ ભાઈ પાછળ મારું બુનને બધા. તો મિત્રો હવે ઘેર નીકળવાનું કરીએ છીએ. રસ્તામાં વડનગર કદાચ પહોંચ્યું એટલે તમને મળશું અને નકર પછી સીધા થઈને ઘેર મુલાકાત. તો મિત્રો પહોંચી જાય છીએ વડનગર અને આ બન્યું છે નવું મ્યુઝિયમ. કદાચ મિત્રો વડનગરની પ્રગતિ ધીરે ધીરે થઈ રહી છે. આ માતાજીનું મંદિર છે મસ્ત. મિત્રો હવે વડનગર પહોંચ્યા છીએ. બાકી તો કેટલીય વિકેટો પડી જાય છે પાછળ. આ પર ડીગી બેન ઊંઘી જાય છે, મારો ભાઈ ઊંઘી ગયા છે, છોકરો પાછળ ઊંઘી જાવ. પહેલો જાગા મુન્ને હોય છે. મિત્રો હવે 15-20 મિનિટ જેટલો ટાઈમ થાય, સેટ આવી ગયા છે. હવે સીધા ઘેર જઈને મળીએ તમારે. તો જો મિત્રો વાટ જોઈ જઈને ફોન કરે ઘેર. મુન્ને ઊંઘી ગયો તો ને હું ઉપાડીને ઘરમાં લાવ્યો ને એટલે હું હસો ખોલવા માંડી છે. નહીં બોલે હસો પણ મને ખબર. બાકી તો મિત્રો 10 વાગવામાં 5 મિનિટ બાકી છે અને હવે ઘેર પહોંચ્યા છીએ. આ મિત્રો વિડીયોને આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો તમને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.